નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી 5 દિવસોમાં આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ. કૃષિ મંત્રીની જાહેરાત. રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા. ખેડૂતો ખુશખબર 50% સહાય મળશે. રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ખેડૂતોના દેવા માફ થશે. સાથે પશુપાલકો માટે આવી છે ખુશખબર. શું હવે ખેડૂતોને આગામી 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે? વાહન ચાલકો થઈ જાય સાવધાન. સાથે ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે તાજા સમાચારની અંદર આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગાજવીજ સાથે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન રહેલું છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયેલા સ્થળો પર મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. તો હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે. આ વરસાદી સિસ્ટમ મજબૂત બનવાના કારણે 25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા. રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે મિત્રો 18 ઓગસ્ટના રોજ મહિલાઓના ખાતામાં આવશે 1000 રૂપિયા. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોનીય સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે મિત્રો 18 તારીખના રોજ મહિલાઓના ખાતામાં આવશે 1000 રૂપિયાની રકમ. એ પણ ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર તરફથી. ઝારખંડના સીએમએ રાજ્યના પાકરુક જિલ્લાની મહિલાઓ લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો છે એ ટ્રાન્સફર કરશે. આ પછી બાકીના જિલ્લામાં લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે. ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગે સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમના અસરકારો અમલ કરવા માટે અધિકારીઓને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે 18 તારીખના રોજ ઝારખંડના જે મુખ્યમંત્રી છે એ મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા ભેટ તરીકે મહિલાઓને છે એ આપવા જઈ રહી છે સરકાર. મિત્રો, આગળના સમાચારની અંદર ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મહાનગરપાલિકા નગરપાલિકાના વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટ્રેક લગાવવાનું ફરજિયાત થયું છે. તો ટ્રેક વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો છે નક્કી. તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ પર અત્યારે પ્રતિબંધ સરકારે મૂકી દીધો છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય એવા આંકડા સામે આવ્યા છે. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોનું વેતન લઘુત્તમ વેતન છે એ ઓછું ચૂકવાય છે. મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા જ વેતન છે એ ચૂકવવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો, અત્યારે સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એવા આંકડા સામે આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. 1 સપ્ટેમ્બરથી થશે નવા નિયમો લાગુ. દેશના કરોડો રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર. 1 સપ્ટેમ્બર 2024થી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે. સામાન્ય રીતે રાશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રાશન કાર્ડમાં ઓછા વજનની ફરિયાદો કરવામાં આવી રહી છે. હવે રાશન કાર્ડ ધારકો આ ફરિયાદ કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો ઉપર પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે. હવે ગામડાઓમાં બેસેલા લોકોને આ મશીનથી રાશન મળવાપાત્ર રહેશે. આ સાથે ડેપો ધારક ગ્રાહકોને કેટલું અનાજ ઓછું આપે છે એટલે કે ઘઉં અને ચોખા કેટલા આપી રહ્યા છે એમની પણ માહિતી હવે રાશન કાર્ડમાં છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે હવે 1 તારીખથી છે તે રાશન કાર્ડ ધારકોને થોડોક ફાયદો થવા જઈ રહ્યો છે, કારણ કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને પૂરતું અનાજ જ મળી રહેશે. ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેને અનુસરજતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલશે. ગુજરાતમાં 33 જિલ્લાઓની તમામ ખેતીલાયક જમીનોના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે. વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્ર નમૂના 12ની નોંધણી કરવામાં આવી હતી, જે પૂરેપૂરી થતી ન હતી. ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં જ 100% પાણીપત્ર નમૂના 12માં નોંધણી થશે. પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ રાહત મળશે. ગુજરાતના 33 જિલ્લાઓમાં કુલ મળીને 18,464 ગામમાં અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબરના પાક વાવેતરના ડિજિટલ ક્રોપ સર્વે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી. આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા તથા હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે 22થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા રહેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં 80% વરસાદી સિસ્ટમ છે તે જામવાની છે. અરબ સાગરના અપર સર્ક્યુલેશનને કારણે 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેના કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના રહેલી છે. ખેડૂતો ખુશખબર, 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના 50% સહાય, મહત્તમ 3 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવાશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની છે તે ફાળવણી કરવામાં આવી રહી છે. જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત. નાણામંત્રીએ ગયા બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોને નાણાકીય જરૂરિયાતને પૂરી કરવામાં મદદ બનશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4%ના દરે 3 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, એટલે કે લોન મળવાપાત્ર રહેશે. પીએમ કિસાન યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 2.5 લાખ ખેડૂતોને હવે નહીં મળે 2,000 રૂપિયાનો હપ્તો. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ખેડૂતો પાત્રતા નથી ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી છે. આઈટી રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થઈ ગયું હોય તેવા ખેડૂતોના નામે યોજનામાંથી રદ કરાય છે. રાજ્ય ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તા માટે રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે. શું હવે ખેડૂતોને મળશે ઇનામ? ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયાનું ઇનામ. કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત અને પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીનમ ખેતીના એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ ઉન્નતિ યોજનાનો કૃષિ વિસ્તરણમાં સબમિશન આત્મનિર્ભર યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને છે તે વર્ષ 2024-25 દરમિયાન રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને પંચાયત સ્તરે છે તે ઇનામ આપવામાં આવશે. જો મિત્રો આ એવોર્ડ માટેની અરજી તારીખ છે એ 31 ઓગસ્ટ 2024 રાખવામાં આવી છે. આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે. દરેક ખેડૂતોને 25,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 25,000 રૂપિયાનું ઇનામી રકમ છે એ આપવામાં આવશે. અગાઉથી પુરસ્કૃત ખેડૂતો આ યોજના હેઠળ લાભ નહીં મળે. રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીએ જઈને મુલાકાત કરવી પડશે અને અરજી માટે ફોર્મ ભરવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે.
જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોનમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને આ તમામ વિગતો છે એ જાણકારી આપી છે. જો મિત્રો વધુ માહિતી મેળવી તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે, એટલે કે 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે ડબલ થઈને એટલે કે મિત્રો 250થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતો 30%નો વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. પશુપાલકો માટે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુની ખરીદી અથવા પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરાઈ છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધાળા પશુઓ ખરીદવા માટે એકમ સ્થાપના બેંક ધિરાણ પર 12% વ્યાજે સહાય મળશે. આ ઉપરાંત 50 દૂધવાળા પશુઓ એટલે કે મિત્રો નીરગાય હોય એ ખરીદવા માટે 7.5% વ્યાજે સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામ માટે 50% અથવા 5 લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો વાહન ચાલકો થઈ જાય સાવધાન. નીતિન ગડકરીએ કરી છે જાહેરાત. નીતિન ગડકરીએ મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો છે અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. ખેડૂતોને મળ્યા પૈસા અને યોજના. કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને 13.50 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કોઈ પણ ખેડૂતો 5 વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતા દીઠ સહાય